શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે 134 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 135મો ભાગ સાંભળીશું. ચોથા અધ્યાયના 20મા શ્લોકનો અર્થ છે, જે કર્મ અને ફળની આસક્તિનો ત્યાગ કરીને આશ્રયથી રહિત અને સદા તૃપ્ત છે, તે કર્મોમાં સારી રીતે લાગેલો હોઈને પણ વાસ્તવમાં કંઈ પણ નથી કરતો. હવે આ શ્લોકના અર્થની સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે આપણે સાંભળીએ. જ્યારે કર્મ કરતી વખતે કર્તાનો એ ભાવ રહે છે કે શરીર વગેરે કર્મ સામગ્રી મારી છે, હું કર્મ કરું છું, કર્મ મારું અને મારા માટે છે તથા એનું મને અચૂક ફળ મળશે, ત્યારે તે કર્મફળની ઈચ્છાવાળો બની જાય છે. કર્મયોગથી સિદ્ધ મહાપુરુષને પ્રાકૃત પદાર્થોથી સર્વથા સંબંધ વિચ્છેદનો અનુભવ થઈ જાય છે. એટલા માટે કર્મ કરવાની સામગ્રીમાં, કર્મમાં તથા કર્મફળમાં કિંચિત માત્ર પણ આસક્તિ ન રહેવાના કારણે તે કર્મફળની ઈચ્છાવાળો નથી બનતો. સેના વિજયની ઈચ્છાથી યુદ્ધ કરે છે. વિજય થતાં વિજય સેનાનો નહીં પરંતુ રાજાનો માનવામાં આવે છે, કેમ કે રાજાએ જ સેનાના જીવન નિર્વાહનો પ્રબંધ કર્યો છે, તેને યુદ્ધ કરવાની સામગ્રી આપી છે અને તેને યુદ્ધ કરવાની પ્રેરણા કરી છે, અને સેના પણ રાજાને માટે જ યુદ્ધ કરે છે. એ જ રીતે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે કર્મ સામગ્રીની સાથે સંબંધ જોડવાથી જ જીવ તેમના દ્વારા કરેલા કર્મોના ફળનો ભાગીદાર બને છે.